એલા એ આ તો ગાંડી ગીરના રોયલ રાજા ઉપર હુમલો કરે. એલા ઓય મૂકો ઓય. નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, હાલમાં તમને ખબર જ છે કે રોયલ રાજા ઉપર ગાંડી ગીરના રોયલ રાજા ઉપર એક હુમલો થયો હતો જીવલેણ. મિત્રો, તેને મૂછો અને વાળ કાપી નાખવામાં આવ્યા હતા. તે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોજો. હું તમને સાઈડમાં વિડીયો પણ બતાડી કે રોયલ રાજા ઉપર કેવી રીતે હુમલો કરવામાં આવ્યો હતો, કેવી રીતે ધોકા અને પાટા અને હાથ વચ્ચે ટીકાપાટી કરવામાં આવી હતી. તો મિત્રો, આપણે પહેલાં વિડીયો જોઈએ, ત્યારબાદ એ વિડીયો વિશે વાત કરીએ. તો તમે સાઈડમાં વિડીયો જોઈ શકો છો. વિડીયોમાં તમે જોઈ શકો છો મિત્રો કે ગાંડી ગીરના રોયલ રાજાને કઈ રીતે ઉપાડીને 4 થી 5 વ્યક્તિઓ મિત્રો ઢોરમાર મારી રહ્યા છે અને ઘસડી રહ્યા છે અને પાટાને ઢીકા કરી રહ્યા છે. તો આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દેજો, કેમ કે આવા ને આવા લુખ્ખા તત્વોના કારણે આપણા ગુજરાતમાં આપણે જોઈએ તો ગુંડાગર્દી થઈ રહી છે. મિત્રોને રોયલ રાજાના ત્યારબાદ વાળ અને મૂછો પણ કાપવામાં આવી હતી અને એક સાથે કેટલા બધા લોકો પહાર કરી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો કે બધા જ લોકો સાથે મળીને રોયલ રાજા ઉપર હુમલો કર્યો હતો. વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દેજો મિત્રો. તો મિત્રો, તમે વિડીયોમાં જોયું કે કેવી રીતે રોયલ રાજા ગાંડી ગીરના હાવજ ઉપર હુમલો કરવામાં આવ્યો છે મિત્રો, કે પાછળથી ઘા કરવામાં આવ્યો છે મિત્રો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે કે રોયલ રાજા ઉપર આવી રીતે હુમલો કરવામાં આવ્યો હતો. આ રીતે મિત્રો ગાંડી ગીરના રોયલ રાજા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, કેમ કે રોયલ રાજા અવારનવાર ખજૂરભાઈ ઉપર સારા એવા વિડીયો બનાવતા હોય છે અને કીર્તિ પટેલના વિરુદ્ધ બનાવતા હોય છે, જેના કારણે મિત્રો આ કીર્તિ પટેલની એક સાજિશ હોય તેવું રોયલ રાજાનું કહેવાનું છે, કેમ કે કીર્તિ પટેલે જ હુમલો કરાવ્યો. રોયલ રાજાનું એવું પણ કહેવું છે કે વિડીયો કોલ કરીને તેમણે કહ્યું હતું કે રોયલ રાજાની મૂછને વાળ કાપી નાખો. તો આ મામલે શું કાર્યવાહી થાય છે તે આગળ જ આપને જાણ થશે મિત્રો. તો આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દેજો.